अजब ये उलझन है, गाने बैठेगा ना सामने समधन है. બસ આ જ છે ઉડન છું. ગમે એટલો કાળ વયો જાય પણ છતાંય આ જે પેટમાં થતા ગલગલિયા છે ને એ તો એમને એમ જ રહે. વેવાય ને વેવાણ ભાગી ગયા. જેટલો ફની આ કન્સેપ્ટ લાગે છે ને એટલું જ આ મૂવીને લંબાવી નાખ્યું છે. મૂવી સાવ ફની નહોતું એવું તો નહોતું, પણ આના કરતાં પણ વધુ કોમેડી મૂવી બનાવી શકતા હતા. બધા એક્ટર્સ એકથી એક ચડિયાતા લીધા હતા, કેમ કે બધા એક્ટર્સે પોતપોતાની ડાયલોગ ડિલિવરી એકદમ ઓન પોઈન્ટ આપી હતી. પણ એકચ્યુઅલી વાક છે ને એ ડાયલોગ લખવાવાળાનો છે. જો એણે સારા ડાયલોગ્સ અને ફની કોમેડી ડાયલોગ્સ લખ્યા હોત ને તો આ મૂવી 3.5 સ્ટાર રેટિંગથી 4.5 સ્ટાર સુધી પહોંચી જ જાત. સ્ટોરી કંઈક એવી છે કે બે પ્રેમીઓનો પ્રેમ અધૂરો રહી ગયો અને બંને પોતપોતાના બાળકોના સગપણની વાત વખતે મળ્યા અને ફરી ગલગલિયા ચાલુ. એટલે હવે જોવાનું એ છે કે આમાંથી ઉડન છું કોણ થશે. મૂવીમાં સોંગ્સ ખૂબ જ સારા છે, પણ આમાં BGM થોડું હજી સારું થઈ શકતું હતું. મૂવી અમુક જગ્યાએ બિલકુલ કનેક્ટિંગ છે, પણ અમુક જગ્યાએ તમે બિલકુલ બોર થશો. ઓલ ઓવર મૂવી સારું છે, કાસ્ટ પણ ખૂબ જ સારી છે અને ફેમિલી સાથે જોઈ શકશો એવું મૂવી છે. બધા એક્ટર્સનું કામ, એમની ડાયલોગ ડિલિવરી, એમના એક્સપ્રેશન્સ આ બધું જોરદાર છે. હું આ મૂવીને સિનેમા એક્સપિરિયન્સ તરીકે રિકમેન્ડ નથી કરતી, પણ આપણી માતૃભાષામાં બનેલું મૂવી છે ને આપણે સપોર્ટ નહીં કરીએ તો બીજું કોણ કરશે. સો હું આ મૂવીને 3.5 સ્ટાર આપવા માંગીશ. હેવ અ નાઇસ ડે, ટેક કેર.